वन्दे प्रागजिभक्त जागाभक्तं वन्दे गुरुकृष्णदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीपप्पाजि गुरुहरिचरणं वन्दे श्री प्रत्यक्षस्वरूपं गुरुं मोक्षाय भक्त्यर्थदा मोक्षाय भक्त्यर्थदा जेनी वाणी विषे अखंड वहते सुरावली ब्रह्मणी किंतु थई अज्ञात अल्प समीपे रस बस सहु जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदाता वળી पप्पा जोगी स्वरूप विभु चरणे झुकी रहूं भावथी झुकी रहूं भावथी। स्वभजनथी समर्पित थईने धार्या हरि अंतरे आज्ञाए विधि निषेध वर्ते समता भर्यो धैर्य दिसे खंतीला तन माने महात्म्य वरसे जननी समूह हृदय छे विश्वासु निरपेक्ष स्वरूप इंदु स्वामी ने वंदिए इंदु स्वामी ने જોગીની આપેલી મોજ મારે આપણે ભેગા થયા મફતિયા જેવા તેવા તો યમજા તાજમાં આપણે ભેગા થયા મફતિયા જેવો જેનો ભાવ તેમ બેસતા રે બ્રહ્મ માનવ દેહે મળી ગયા જ્યાં છે ત્યાંથી સેવતા બ્રહ્મ માનવ દેહ મળી ગયા માતની લડત માર હાથની ચિંતામણી નાગમારી નાનામુખી શુભ ઘાટમાં હાથની ચિંતામણી નાગમારી
સર્વત્ર સગરો સ્વામી કરે રે ભાઈ, આપણે કોણ એની વિસાતમાં, ક્યારે હતા ક્યાં મૂક્યા, આપણે કોણ એની વિસાત, બીજાને મોટપ આપીએ રે, એ જ મોટપ ગુણાતીત જ્ઞાન, સાચો સાધુ તો એ જ છે, નાનો રહે ગુણાતીત જ્ઞાનમાં, કરવાનું ખૂબ છે બાકી છતાં ભાઈ, પારસ ચાકતા શુભ રહી, પારસો મૂકે પાર કરવા, પારસ બની ને જ જમ, જોગીની આપેલી મોજ મારે, આપણે ભેગા થયા મફતિયા, જેવા તેવા તોય મજા તાજમાં, આપણે ભેગા થયા મફતિયા. યોગી છે અક્ષરધામ, એમ રહી સ્વયં મહારાજ અહીં વિચરે, અન્યમાં ફેર ના લગાય, એમ રહી સ્વયં મહારાજ અહીં વિચરે, ભાવની સાલમાં એણે સંકલ્પ કીધો, મહારાજનું સ્વરૂપ થાય, પાવનની સાલમાં એણે સંકલ્પ કીધો, મહારાજનું સ્વરૂપ થાય, આર્ત હૃદય જીવ હાથ મારે જારે, આર્ત હૃદય જીવ હાથ મારે જારે, અભાવના બંધ કરે દ્વાર, અભાવના બંધ કરે દ્વાર, દ્રષ્ટા રૂપે જીવમાં બેસી જાય, એમ રહી સ્વયં મહારાજ અહીં વિચરે, દ્રષ્ટા રૂપે જીવમાં બેસી જાય, એમ રહી સ્વયં મહારાજ અહીં વિચરે, અનાદિ મુક્તોને ઓળખાવી દીધા, કંઈક નવું કરવા કા, અનાદિ મુક્તોને ઓળખાવી દીધા, કંઈક નવું કરવા કા, મહારાજની મૂર્તિમાં રહ્યા વિના બીજો, મહારાજની મૂર્તિમાં રહ્યા વિના બીજો, ગુણહાનો વેપાર તમામ, ગુણહાનો વેપાર તમામ, જીવ સોંપ્યા એવા સંદેહાત, એમ રહી સ્વયં મહારાજ અહીં વિચરે, ગ્રહસ્થ ભક્તોને ગ્રહણ કર્યા, સંસારી છતાંય ગ્રહસ્થ ભક્તોને ગ્રહણ કર્યા, સંસારી છતાંય ધનધામ કુટુંબ પરિવાર સેવા કાજે, ધનધામ કુટુંબ પરિવાર સેવા કાજે, રાજી કરવા ભગવાન, રાજી કરવા ભગવાન, રાખી અખંડ મહારાજ, હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી, રાખી અખંડ મહારાજ, હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી, ભગવાનથી પણ ભગવાન છે પાસે, શાંતિ શાંતિ થઈ જાય, ભગવાનથી પણ ભગવાન છે પાસે, શાંતિ શાંતિ થઈ જાય, હું મોક્ષુ શોધતા આવે ભયોને, હું મોક્ષુ શોધતા આવે ભયોને, રત્તે પાછી વર્તી જાય, રત્તે પાછી વર્તી જાય, રહી અખંડ પ્રભુ માય, હેત કરી બીજાના
જીવમાં સ્વામી સ્થાપી કહી અખંડ પ્રભુમાં હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી તેનું ભગવાન ભજે તો શું ખોટું છે જો ગયા પછી મારા તેનું ભગવાન ભજે તો શું ખોટું છે તો ગયા પછી મારા દિવ્ય શક્તિ નો પ્રભાવ સમજાવી દિવ્ય શક્તિ નો પ્રભાવ સમજાવી જોગેદારે છે મારા જોગેદારે છે મારા અંતરમાં આવે અવાજ હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી દે અંતરમાં આવે અવાજ હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી દે જોગીના વચને સાધુ થઈ જાય સાચા પ્રગટ ભગવાન જોગીના વચને સાધુ થઈ જાય સાચા પ્રગટ ભગવાન ધારીને ભગવાન ભગવાન ધારીને ભગવાન સંબંધે કરે કલ્યાણ સંબંધે કરે કલ્યાણ રહેતા અખંડ નિષ્કામ હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી રહેતા અખંડ નિષ્કામ હેત કરી બીજાના જીવમાં સ્વામી સ્થાપી પર બ્રહ્મનો આ પરિવાર છે કોઈ મોટો ને કોઈ નાનો પર બ્રહ્મનો આ પરિવાર છે કોઈ મોટો ને કોઈ નાનો સૌએ મુસ્તક છે યોગીના નામ પર સૌએ મુસ્તક છે યોગીના નામ પર યોગી માટે મટવાન યોગી માટે મટવાન એકના દુઃખે દુઃખી સુખે સુખ તેથી અહીં અક્ષર ધામ બની જાય છે એકના દુઃખે દુઃખી સુખે સુખ તેથી અહીં અક્ષર ધામ બની જાય છે યોગી છે અક્ષર ધામ એમ રહી સ્વયં રાજ અહીં વિચરે ફેર ના લગાર એમ રહી સ્વયં રાજ અહીં વિચરે એમ રહી સ્વયં રાજ અહીં વિચરે એમ રહી સ્વયં રાજ અહીં વિચરે અંતરતલમાં વસનારા વાલા વિભૂતિ આછેવા
ગુણાતીત સ્વરૂપ છે સાચું, શાંતિનો ભંડાર છે. અમારા આત્મની આ વાત થતી ઈચ્છાની કોઈથી આસ. બ્રહ્મચારીની બ્રહ્મવાણીમાં સર્વશાસ્ત્રનો સાર સમાય. બ્રહ્મચારીની બ્રહ્મવાણીમાં સર્વશાસ્ત્રનો સાર સમાય. કલ્યાણકારી ગુણ સઘળા છે, નીતિ નીતિ કહેવાય. અમારા આત્મની આ વાત થતી ઈચ્છાની કોઈથી આશ્રિતોને પ્રેમથી કહેતા પ્રપત્તિ યોગ આ પણ છે. આશ્રિતોને પ્રેમથી કહેતા પ્રપત્તિ યોગ આ પણ છે. સઘળું તમારું સ્વામી કરશે, કેવળ આનંદ કરજો તમે. અમારા આત્મની આ વાત થતી ઈચ્છાની કોઈથી આસ. અંતરતલમાં વસનારા વાલા વિભુની આ છે વાત. માનવ દેહે રહ્યા ભગવંત, જન્મો જન્મના છે ભરતા. અમારા આત્મની આ વાત થતી ઈચ્છાની કોઈથી આસ. અમારા આત્મની આ વાત થતી ઈચ્છાની કોઈથી આસ. અમારા આત્મની આ વાત નથી છાની કોઈથી આસ. આત્માનો આગરો ખોલીને એ બેઠા, જોયું નહીં જાણ્યું નહીં ત્યારે આવી બેઠા, ત્યારે આવી બેઠા. આત્માનો ભક્તિ સહિત ભગવાનનો મહિમા સમજવાથી નાનામાં નાના ભક્તને પણ દિવ્ય માનવાથી આંખો છતાં બાંધીને અંધ બુદ્ધિનું ખાનું બંધ. જોગીનો જોઈએ એક સંબંધ તો થઈ જઈએ નિર્બંધ, તો થઈ જઈએ નિર્બંધ. આત્માનો જે મુજ માતે સહુમાં રમે છે એવું મનાય. દોષ બીજાનો દેખાય છે તે દોષ મારો કહેવાય. જોગી અને જોગી ન કરે તે જ સત્ય છે. આદર્યા પૂરા કરવાની આ અગત્ય છે, આ અગત્ય છે. આત્માનો જોગીની વાસના એ જ ઉપાસના લેવા પ્રસન્નતા. તેના જે છે તે મારા છે એવી આવે સમતા. હું ભગવાનનો બસ એમનો, કોઈ બીજાનો નહીં. ભગવાન જ મારા સાથી સાથી જે વસે છે અહીં, જે વસે છે અહીં. આત્માનો એના ભક્તનો મહિમા સમજે તે જોગીનું ધ્યાન. કોઈના અભાવનો સંકલ્પ નહીં તે મૂર્તિ કેરું જ્ઞાન. લઈ મહિમા રૂપી પાવર જીવન કરવાનો ચાવર. પેશીએ પેશીએ પેશી જશે એ કરી રૂપાંતર, એ કરીને રૂપાંતર. આત્માનો
આ આત્માનો આંગળો ખોલીને એ બેઠા, જોયું નહીં જાણ્યો નહીં, ક્યારે આવી બેઠા, ક્યારે આવી બેઠા. આ આત્માનો આજે વાલો શતદારી ખૂબ ખૂબ વર્ષો રેલો. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. શત શત દારા એવી હે જીવ શિવ કરી દે તેવી. શત શત દારા એવી હે જીવ શિવ કરી દે તેવી. હે સુખ શાંતિ દે વેરી, હે દુઃખ દારિદ્ર થાય વેરી. હે સુખ શાંતિ દે વેરી, હે દુઃખ દારિદ્ર થાય વેરી. હે સૌ તમે નારેશો કોરા રે, આજે અમૃતની થાય લાણી. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. જુએ જીવની ગતિ એના આશા રાખે રતી. એ ના જુએ જીવની ગતિ એના આશા રાખે રતી. દિવ્ય કરી દે મતી એવી કૃપા સૌ પર થતી. દિવ્ય કરી દે મતી એવી કૃપા સૌ પર થતી. હે સૌ તમે નારેશો કોરા રે, આજે અમૃતની થાય લાણી. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. દર્શો ના કોઈ છતરી, હે જાજો સૌ કોઈ પલરી. દર્શો ના કોઈ છતરી, હે જાજો સૌ કોઈ પલરી. બગડે નહીં એની ખાતરી, કે કાગડો કરશે છતરી. રે બગડે નહીં એની ખાતરી, કે કાગડો કરશે છતરી. હે સૌ તમે નારેશો કોરા રે, આજે અમૃતની થાય લાણી. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો. આજે વાલો શતદારે ખૂબ ખૂબ વર્ષો રેલો.
રસિયો એવાલ મોરે જીવન પ્રાણ સૌનો રસિયો એવાલ મો હે દેવું જો હોય તો એને મસ્તક રે દેજો રે મસ્તક રે દેજો ભીતરનું ભેરું મારો આત્મ સંગાથી રે સૂરજ એ આભનો પ્રકાશ જીવનનો હે પ્રેમ દીપક જલાવ્યો દિવ્ય તેજ દેનારો રે દિવ્ય તેજ દેનારો રે દિવ્ય તેજ દેનારો તારી કાન કેવી લાઠાઈ કે સચ્ચાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે તારી કાન કેવી લાઠાઈ કે સચ્ચાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે દ્રષ્ટિ તારી પડતા જીવ બની જાય છે પેશન્ટ આ દુનિયાના કાર્યમાં બની જાય છે એબસન્ટ પળે પળે ઈચ્છતો ફરે હરદમ તારી ભજન જીવ મન બુદ્ધિ ચિત્ત જોડે કરતો લડાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે તારી કળાને કેવી લાઠાઈ કે સચ્ચાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે તું કઈ યુનિવર્સિટીનો છે એ ફારસીએસ એથી કરતો સૌના ઓપરેશન સક્સેસ શુદ્ર જેવા જીવમાં પણ તું લેતો ઇન્ટરેસ્ટ દામ પ્રેમ આપી મટાડી દે નમરાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે તારી કલાને કેવી લાઠાઈ કે સચ્ચાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે ધાર્યું પોતાનું કરવા બનાવે સૌને ફૂલ બાનું બીમારીનું બતાવે છે તું વન્ડરફુલ તો એ મારે કેવું પડશે તું જ મર્સીફુલ કૃપાએવી તું કરને મરજી તારી સમજાય કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે તારી કળાને કેવી ગાંઠાઈ કે સચ્ચાઈ કેવું મારે કરતો તું જીવ પર ભલાઈ સ્વામિનારાયણ સત્ય છે આવો દિવ્ય અનલકણ અડકાડી મારી ચૈતન્ય જ્યોત જલાવી તે મારી ચૈતન્ય જ્યોત જલાવી તે અમર દીપ આત્યમ માં પ્રગટ્યો મારા ઉરમાં સુખ સિંધુ ઉમટ્યો મારા ઉરમાં સુખ સિંધુ ઉમટ્યો તારો દિવ્ય અનલકણ અડકાડી મારી ચૈતન્ય જ્યોત જલાવી તે મારી ચૈતન્ય જ્યોત જલાવી તે મારા આનંદ ગો
માફ કરી મારો ચૈતન્ય ચોકો સાફ કરી મારા અનંત ગુના માફ કરી મારો ચૈતન્ય ચોકો સાફ કરી મારા આત્મ મંદિર મૂર્તિ બની બિરાજી ગયો તું કૃપા કરી બિરાજી ગયો તું કૃપા કરી તારો દિવ્ય અનલ અડકાડી મારી ચૈતન્ય જ્યોત જલાવી તે મારી ચૈતન્ય જ્યોત જલાવી જેવો દિવ્ય લાગ્યો તું દ્રષ્ટ ગણે પણ માંડે રૂપાંતર કરવાને તને દિવ્ય કેવળ દિવ્ય મન માને તું બળ દેજે બળ મારવાને તું બળ દે જે બળ મારવાને તારો દિવ્ય અડકાડી તારું કરતાપણું જો ભૂલી જવાય તારા વિના મારી બીજે દ્રષ્ટિ તારું કરતાપણું જો ભૂલી જવાય તારા વિના મારી બીજે દ્રષ્ટિ તો ઉજવણમાં હું જાઈ જવાય તું બળ દેજે કદી ન થાય એમાં પ્રાર્થનાનો ઉપાય લેવાય દિવ્ય અનલ અડકાડી મારી ચૈતન્ય જ્યોત જલાવી તે મારી ચૈતન્ય જ્યોત જલાવી ક્ષણ બે ક્ષણ મારો આનંદ જાય કૃપા કરજે પાછા તવરા ક્ષણ બે ક્ષણ મારો આનંદ જાય કૃપા કરજે પાછા તવરા સ્વાભાવિક નિર્મળ તામુકાય સ્વતંત્ર તોય આસરવાય એવી કૃપા કરજે નાથ સદાય તારું દિવ્ય નલકણ અડકાડી મારી ચૈતન્ય જ્યોત જલાવી દે મારી ચૈતન્ય જ્યોત જલાવી મહામળ્યો છે માલ ગ્રહણ કરને
તારો મહિમા નોખો નોખો કેમ હું પાડી શકું, બહુ મોટો તું છે
એટલું કહીને હું વિરમ થયો સંબંધ ને બંધ તૂટ્યા સૌ નિર્બંધમાં બંધ થઈ ગયા સુગમ થયું તેથી ગમ પડી જે અકળની કર સાધુઆ હસી ઉઠે છે આંખ મારીની તારો લાવણ્ય નિરખતા પુલકિત થાય છે રોમ રોમ તુજમાં અનુરાગ થઈ જતા મહિષ્મા સમજાવવા નીચો 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 તો નમતો રહે મહિમાની જ્યાં શેર ફૂટે ત્યાં ઊંચો ઊંચો વધતો રહે રાત્રિ તેવી દ્રષ્ટિ હોય અને દ્રષ્ટિ જેવી સૃષ્ટિ દિશે વૃત્તિ ખેરવી ઉદાર દ્રષ્ટિ દે અભાવ ન લઉં કોઈ મિશે નિર્માને ખાલસ રહું કપટ હોય તે તારી દે ઉદાસ નહીં પણ દાસ બનું સર્વત્ર તુજને ભાવી પ્રભુ કૃપાથી આનંદ રહેને જંખના જીવન તારી રહે મુકામમાં રહે કામ થાય આત્મ શ્રદ્ધા વધતી રહે શાંતિ ને સંતોષ ના સ્ત્રોત અનિશ્ચયંતર માહી વહે તારી પ્રેરણાની સરવાણી અચલ ગતિથી રહેતી રહે સ્વાપન સ્વજનને કરવાની અંતરમાં અભિલાષ જ છે પ્રભુ પ્રભુત્વ તમારું કરી કરો અખંડ મુજમાં વાસ તમે કરો અખંડ મુજમાં વાસ તમે સાકાર બ્રહ્મા
કૃપા કરી પ્રગટાય અવધી પર પુરુષોત્તમ ભગવાન રીતયનો કે અદભુત એવી સંબંધ કર્યા કલ્યાણ પ્રગટા પુરુષોત્તમ ભગવાન ભાગ્ય ખુલ્યા ને મળી ગયા મને આવા ભગવાન નથી કર્યું કઈ નથી કરવાનું મફત અક્ષરધામ કે પ્રગટા પુરુષોત્તમ ભગવાન નથી આવતા નથી જતા તમે રહેતા મુક્તોમાં જે જે રાખે જેટલા તમને તેટલા તેની માય પ્રગટા પુરુષોત્તમ ભગવાન મનુષ્ય ચરિત્ર ગ્રહણ કરો તમે દિવ્ય કરવા કા નિર્દોષ માનીએ જોય મેં તો નિર્દોષ થઈ જવાય કે પ્રગટા પુરુષોત્તમ ભગવાન ચોર્યા નહીં તમે દોષય મારા ન જોઈ જાત ગુજાર અખંડ સુખિયા કરવા કાજે શ્રમ કર્યો અપાર કે પ્રગટા પુરુષોત્તમ ભગવાન લૌકિક લૌકિક મૂલ્યાંકનો ને કાઢ્યા તમે બાર રહેતા કર્યા અખંડ મૂર્તિમાં તેજ કૃપાય પાર કે પ્રગટા પુરુષોત્તમ ભગવાન જેનું જે છે તે દિવ્ય કરીને આપો સેવા કર બ્રહ્મરૂપ પર બ્રહ્મની ભક્તિ કાજે દેવ પરાય કે પ્રગટા પુરુષોત્તમ ભગવાન સ્નેહ સાગર માં ડૂબાડે તું પોકારું ત્યાં રૂપે વર્તી શકે તું પોકારું ત્યાં તું
પરમ પૂજ્ય પપ્પાજી. દાસ બનવાનું કેમ કહ્યું? એના સાધનપણાને તો પામવાનું છે. કહો કેમ દાસ બનવું? મમ સાધનમાં માગતા હા, ભગવાને કહી દીધું છે. જે ભક્તો મારી ભક્તિ કરે છે, મારું ચિંતન કરે છે, તે મારા સાધર્મને પામે છે. મમ સાધર્મ્યમ આગતા હા, મારા સાધર્મને પામે છે. તો દાસ શું કામ બનવું છે? આમાં તો દરેક દાસ 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 આવ્યું. એનું કારણ ભગવાનના સાધનપણાને જરૂર પામવું છે, પણ એ પામવા જતાં એના બરોબરિયા પણ આવી ગયું. અત્યાર સુધીના સાધનોમાં શાસ્ત્ર પ્રમાણે થયું, પણ બરોબરિયા પણ આવી ગયું. કંઈક સહેજ અસ્મિતા રહી ગઈ. એ અસ્મિતા કઈ કે એના જેવા ગુણ આવ્યા, પણ એ પરનો પર, એ પરનો પર, એ પરનો પર, એ ભૂલી ગયું. તમે પ્રભુ પણ પરના પર. મહારાજ ગુણાતીતને વખાણે, ગુણાતીતના જ મહિમા ગાયા કરે, ગુણાતીતનું જે કર્યા કરે, ગુણાતીત મહિમા મહારાજનું જ ગયા કરે, અને મહારાજની અનુવૃત્તિ પ્રમાણે જ ચાલે. બધા જ મોટા મોટા જબરજસ્ત હતા અત્યાર સુધીના શાસ્ત્રો તો વાટી નાખ્યા લોકોએ, પરમહંસોએ. અને મહારાજને રાજી કરવા માટેના ઉપાય શાસ્ત્રમાં તલા બધા કર્યા, પણ ઈશ્વરી અને દૈવત આવ્યું, તાકાત આવી, ત્યાં બોલે નહીં, પણ મહારાજના જેવું જેવું કરવા મળ્યું. અનુવૃત્તિ ના પાડી, દાસતા ભક્તિ ચૂક્યા. અસ્મિતા કોક રહી ગઈ, કોક આવરણ રહી ગયું, અને રહી જ જાય. માયા તો છોડી, કામ ક્રોધ લોભ નહોતા, પણ મહામાયા કહીએ છીએ, એ પણ છૂછું કાઢી ગઈ, અને કંઈક 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 જગત રહ્યું. માન્યતા રૂપી, જ્ઞાન રૂપી, તપ રૂપી, ત્યાગ રૂપી, વૈરાગ્ય રૂપી, ધર્મ રૂપી મધ્યનું 26 વતનામાં અલૌકિક ભૂમિકામાં અટવાઈ ગયા. એટલા માટે ગુણાતીત વર્તન કરીને બતાવ્યું કે દુનિયા આખીના બધાના પ્રકૃતિ પુરુષના બાપ પણ મહારાજના દાસ. ભગવાનો નહીં, ભગવાન મહારાજના દાસ. એવી દાસત્વ ભક્તિ એ જ જુદી પડી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુદું પડ્યું હોય તો આ છે કે વડતાલથી શાસ્ત્રીમાં જુદા પડવાનું કારણ આ જ કે અક્ષરરૂપ જ બધાએ. દાદા ખાચરે અક્ષરરૂપ ને, લાડુભાઈ અક્ષરરૂપ ને, મુક્તોય અક્ષરરૂપ ને, જોબન વડતાલ અક્ષર ને, ગુણાતીત અક્ષર, બધા અક્ષરરૂપ. તો ફરક કાંઈ નહીં. જોયું ને, જ્યારે શાસ્ત્રીમાં જ જુદું પડ્યું કે આદર્શ આપણો ગુણાતીત છે. પહેલું તો ગુણાતીતને સેવો, મહારાજને નહીં. સીધા મહારાજ પાસે જવાય જ નહીં. હું સેવા માંડું તો મારી રીતે સીવવાનો છું. મારી રીત એટલે અહંકાર. અહંકાર એટલે બીજો કંઈ નથી, મારી રીત અહંકાર. મારો ત્યાગનો રાગ અહંકાર, ભક્તિનો રાગ અહંકાર, ધર્મનો રાગ. રીતિ સિદ્ધિ ઈશ્વરી આવે એટલે હું તો જાણું હું ભગવાન થઈ ગયો. બસ આ ભગવાને બધાના મનોરથ પૂરા કરે, એટલે હું પણ મનોરથ પૂરા કરું. ભગવાન કરે એમ કરવા માંડી પડે. માણસે કેવી રીતે હૂજ પડે એ પોતે છે. એને ખબર પડે સહેજ સહેજ ભગવાન હોય તો જ મૂંઝવણ લાવે, તો મૂંઝવણ લાવે નહીં. શ્રીજીનો આશ્રિત રાખીએ તો જ મૂંઝવણ લાવે, નહીં તો મૂંઝવણે ના લવાય. પોતાનો જુદો ચોખ્ખો કરીને બેસી જાય. એટલા માટે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, દાસત્વ ભક્તિનો સિદ્ધાંત, અને માટે જ આ ભજન બનાવ્યું. પ્રથમ ગુરુના દાસ બની જાઓ. કા દાસ ગુરુમુખી ઠરાવ રહિત જ આજ્ઞા સ્વરૂપવાળા તો 100% એવી રીતે પારે. નહીં તો અનુવૃત્તિ આ સ્વરૂપમાં જ્યારે ભગવાનની અનુવૃત્તિ લેવા જશો અહીં આગળ, ત્યારે તમારી અસ્મિતામાં ડોક્યા કરી જશે. એટલા માટે નિરાકારને નિરાકાર થવું છે. સ્વરહિત બનવા માટે ગુરુમુખી ઠરાવ રહિત પહેલાં વર્તો જ. મનની જોડે જ યુદ્ધ કરીને કુરુક્ષેત્ર મનનું અમન કરી દો. પછીથી ઠરાવ ગુરુના ઠરાવે ચાલવામાં મનનું અમન સમન થશે. અને એમ કરતાં કરતાં અનુસંધાને જીવતા ત્રીજું સ્ટેજ
અનુવૃત્તિ પ્રકટી જશે. બસ બહુ જ અગત્યની વસ્તુ છે. નહીં તો અનુવૃત્તિ સ્વરૂપમાં અસ્મિતા હેરાન કરશે જ. એ આપણો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત. ગુણાતીત અને મહારાજ બેને પરના પર જ રાખીએ. સજાન સ્વામી મારા દિવસ ચાલો. ભક્તિ એ વસ્તુ આપણને રસબસતા આપે છે. ભક્તિ જો એવી ના હોય તો આપણામાં રસબસતા ના આવે, ને રસબસતા વગર જીવન જ નથી. ભગવાનના ભક્તોમાં રસબસતા હોય આપણને સુખ સુખ લાગે. આપણે ભજન ગાયું સૌથી પહેલું પપ્પાજીનું, આખી મૂર્તિનું વર્ણન છે, અંગ અંગનું વર્ણન. એ પપ્પાજીની સ્મૃતિ કરી, ભગવાનની મહાત્મ્ય સભા સ્મૃતિ કરીએ તો આપણે એમાં લઈને લીન થઈ જાય તો આપણું સ્વ ઓગળી જાય. સ્મૃતિ વસ્તુ એવી છે. અને ભક્તિમાં વધુ ને વધુ ઉમેરા કરવા માટે આપણે પ્રાર્થના અને સેવાની જરૂર છે. તો આપણે ભજન ગાયું પ્રાર્થનાનું, યોગી તારા ગાવામાં ગુણગાન. મોઢેથી બોલતા તો આપણને આવડવાનું છે જ નહીં. કાલાવાલા કેટલા કરીશું? હૈયામાં ભાવના હોય પણ શબ્દ ખૂટી પડે. પણ જોગી બાપાનું ભજન, યોગી તારા ગાવામાં ગુણગાન. યોગી એટલે પપ્પાજી ને પપ્પાજી એટલે યોગી. એક એક કડી અને એક એક શબ્દ જેવું પહેલું ભજન ગાયું એ જે સ્મૃતિ સભર છે. અને એમાં પપ્પાજીની દાસત્વ ભક્તિ કેટલી બધી જોગી બાપાની અંદર એકતા સાથેની આપણને બહેનોએ વર્ણવી છે. એ પ્રાર્થના અને સ્મૃતિ એ જો આપણા જીવનમાં ના હોય અને મહાત્મ્યયુક્ત સેવા, તો આપણું જીવન લુખ્ખું લસ છે. આપણે કોઈ જગ્યાએ ઉત્સાહ આનંદ કશું ગમે ના. જો તમે ભજન પ્રાર્થના ના કરતા હોય, સ્મૃતિ ના કરતા હોય, આપણે દિવ્ય માનીને, અંતર્યામી માનીને, સર્વોપરી માનીને, સર્વજ્ઞ માનીને, મારા પ્રાણાધાર છે એવું માનીને સ્મૃતિ કરીએ, એ વસ્તુ, એ કેફ, એ જુદું છે. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ
Swanarayan, 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 Swanarayan,